નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું નદી કિનારે અજય અને દિવ્યાની પ્રેમ કથા. ગામની સાદગીભરી સવાર હતી. ચોમાસાની ઋતુ હોવાથી નદીની કિનારે પાણી છલોછલ ભરાયું હતું. નદી કિનારે પીપળના વૃક્ષ નીચે યુવતીઓની ટોળકી હાસ્ય મજાક કરતા પહોંચી હતી. બધાએ પોતાની રંગીન ચુંદડી અને કપડાં વૃક્ષની ડાળીઓ પર ટાંગી દીધા અને પાણીમાં કૂદી પડ્યા. હાસ્યના તરંગો પાણી પર ગુંજી ઉઠ્યા. એવામાં દૂરથી અજય ત્યાં આવી પહોંચ્યો. અચાનક તેની નજરે તે વૃક્ષ ઉપર લટકતા કપડાં પડ્યા. હલકી મજાકના ભાવથી તે નજીક ગયો અને એક બે વસ્ત્રો હાથમાં લઈ ચાલતો રહ્યો. પાછળથી યુવતીઓ બૂમ પાડવા લાગી, અરે ઓ ભાઈ, અમારા વસ્ત્રો લઈ ક્યાં જાઓ? અજય પહેલીવાર હસતો રહ્યો, પરંતુ એક ક્ષણે પાછળથી આવતી ચીસ તેને ચોંકાવી ગઈ. એ અવાજ દિવ્યાનો હતો. તેના હૃદયમાં કંપારી દોડી ગઈ. દિવ્યા પણ અહીં છે? તે થોડી ક્ષણ ઊભો રહી ગયો. આંખોમાં સ્મરણોના તાર લહેરાયા. એક ક્ષણ માટે વસ્ત્રો હાથમાંથી સરકી ગયા અને તે પાછો વળ્યો. નદી કિનારે દિવ્યાનો ચહેરો લાતથી લાલ થઈ ગયો હતો. એની આંખો અજયને જોઈને થોડી ગુસ્સે પણ હતી અને ક્યાંક અંદરથી મીઠી લાગણી પણ છુપાઈ હતી. થોડી વાર પછી યુવતીઓ પોતપોતાના કપડાં લઈને પરત ફરી ગઈ. દિવ્યા થોડી મોડેથી કિનારે આવી. અજય એકલો જ ત્યાં ઊભો હતો. પવનમાં પીપળાના પાંદડા સરવરી રહ્યા હતા. વાતાવરણમાં અજાણ્યું મૌન છવાઈ ગયું હતું. દિવ્યાએ હળવા ગુસ્સાથી કહ્યું, તને ખબર છે તું આજે કેવી મોટી શરમજનક હરકત કરી? અજય હળવો હસ્યો. દિવ્યા, હું તો મજાકમાં આવ્યો હતો, પણ તારા અવાજે મને રોકી દીધો. હું ક્યારેય તને દુઃખ પહોંચાડું એ શક્ય જ નથી. દિવ્યા નજર તોરાવતી રહી, પરંતુ તેના હૃદયની ધડકન ઝડપથી વધી રહી હતી. અજય ધીમેથી આગળ વધ્યો. તેની ભીંજાયેલી ચુંદડીને હાથમાં લઈને બોલ્યો, તું ભીંજાયેલી છે, ઠંડી લાગી જશે. એ શબ્દોમાં એટલી કાળજી હતી કે દિવ્યા ગુંગી થઈ ગઈ. એક પળમાં એના મનનો ગુસ્સો ઓગળી ગયો. બંને એકાંતમાં હતા. નદીના સંગીત સિવાય બીજું કશું સંભળાતું ન હતું. અજયે ધીમેથી તેના વાળમાંથી પાણીના ટીપાં હટાવ્યા. દિવ્યાની આંખો અચાનક અજયની આંખોમાં અટકી ગઈ. એ પળમાં લાગ્યું જાણે આખું જગત અટકી ગયું છે. દિવ્યાનો હાથ અજયના હાથમાં આવી ગયો. ધીમે ધીમે બંને નજીક આવ્યા. દિવ્યા હળવે અજયના ખભા પર માથું ટેકવી દે છે. અજય તેના કાન પાસે કહ્યું, હું તને ગુમાવવા નથી માગતો દિવ્યા. દિવ્યાએ આંખો બંધ કરી શ્વાસ સાથે કહ્યું, હું પણ નહીં. તે પળમાં બંને વચ્ચેનું અંતર ઓગળી ગયું. હાથનો સ્પર્શ, વાળ પરની હળવી આંગળીઓ, આંખોમાં છલકતી મોહકતા, બધું જ પ્રેમના સંગીતમાં વહી ગયું. અજયે તેને નજીક ખેંચી લીધી. દિવ્યાએ શરમથી આંખો નીચે કરી દીધી, પણ દૂર પણ ન હતી ગઈ. નદી કિનારો એ દિવસે તેમના હૃદયની સૌથી મોટી મીઠી યાદ બની ગયો હતો, જ્યાં પ્રેમે પ્રથમવાર શ્વાસોમાં પોતાનો સંગીત ગૂંથી દીધો હતો. મિત્રો, આ વાર્તા છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોનો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી અમને આવા અવનવા વિડીયો બનાવવાની મજા આવે. જય માતાજી મિત્રો, આવજો. ફરી પાછા મળીશું. નમસ્તે.